બધા ધર્મોના મૂળમાં સનાતન ધર્મની સુગંધ વસે છે અને દરેક ધર્મનું સન્માન કરવું એ સનાતન ધર્મના સંસ્કાર છે. વૈદિક ધર્મનો પ્રચાર કરવો એ માત્ર કાર્ય નથી, એ તો પુણ્યનો મહાયજ્ઞ છે અને સર્વોત્તમ દાન પણ છે. કારણ કે આ શાશ્વત વિચારો પેઢીઓને સુખી બનાવે છે, માણસનું ઓશિયાળાપણું દૂર કરી માણસને કર્મયોગી બનાવે છે. આ રસ જેમણે ચાખ્યો છે એવા લોકો આ સારા વિચારોનું બીજ સમાજમાં નિસ્વાર્થ ભાવે વાવતા હોય છે, જે શરમ નહીં પણ ગર્વ અનુભવે છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને પૂર્વેના પુણ્યથી પોતાની ક્ષમતાથી વધારે પ્રાપ્ત થયું હોય અને એ પચાવી નથી શકતા, માટે વાણી અને વર્તનથી પોતાના અભિમાનની ઉલટી જ્યાં ત્યાં કરે છે. પણ જેનામાં ધર્મ જીવે છે લોકોને કાંઈ ફરક નથી પડતો, ઉલટાની દયા આવે છે કે પોતાના સંઘર્ષ અને બુદ્ધિનો આટલો અહંકાર અને આવી સમજણ ધર્મને તુચ્છ સમજવા લાગે છે. આ પ્રકારના લોકો એવા વિચિત્ર હોય છે કે જેને પોતાની સફળતાના આનંદ કરતા બીજાની હારમાં વધારે આનંદ આવે છે, જે દુનિયામાં બધાને દુખી જોઈને પોતે અંદર સુખની અનુભૂતિ કરે છે. અરે સાહેબ, પુણ્ય તપતું હોય ત્યારે પુણ્ય કરી લેવાય, આ વાત એને કોણ સમજાવે? જેના મગજમાં પૈસા, નામ, પ્રતિષ્ઠા ક્યાંથી કેમ અને કોઈ પણ ભોગે મળે એવી ઝંખના ને એવો નશો ફરતો હોય અને પોતાના જીવનમાં ખોટું કરતા કરતા જે માણસ ગર્વ અનુભવે, એનું સોલ્યુશન તમે કઈ રીતે કરો? પણ એ જાણતા નથી કે આ કર્મનું અવિરત ચક્ર છે, જે કોઈની પરવાનગી લઈને નથી ફરતું. ટેલેન્ટ, સફળતા અને સંપત્તિનો અહંકાર ન કરાય. એને કોણ સમજાવે? એને કોણ સમજાવે કે તમને જે બુદ્ધિથી આ બધું પ્રાપ્ત થયું છે એ સદબુદ્ધિ પણ તમારા પૂર્વના પુણ્યના આધારે મળી છે. સાહેબ, ધર્મ જીતે છે, ધર્મને ધારણ કરનારો જીતે છે. જેની પાસે ધર્મ છે એ રાજા છે અને આવા રાજા જેવા માણસોએ આ ધર્મને ટકાવી રાખ્યો છે, પોતાની સંપત્તિને ધર્મને ટકાવી રાખવામાં ઉપયોગ કરી છે. યાદ રાખજો મિત્રો, પૈસા એ સગવડતા આપે છે પણ ધર્મ સલામતી આપે છે, અને પૈસાથી મળેલી સગવડતાની સલામતી અંતે તો ધર્મ જ રાખે છે. આ એક અખંડ સત્ય છે.